લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વઢવાણ સ્થાપના દિવસની ઉજવણી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પૌરાણિક વઢવાણ શહેરના આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાપના દિવસ નિમિત્તે વઢવાણ ધરમ તળાવ ખાતે ₹3.20 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલું બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વઢવાણ પૌરાણિક શહેર છે અને આજે આ પૌરાણિક વઢવાણ શહેરનો સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વઢવાણ ધરમ તળાવ ખાતે આવેલા બગીચાનું નવીનીકરણ કરી આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વઢવાણ શહેરમાં લોકોને હરવા ફરવા માટે કોઈ સ્થળ ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ બગીચાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા ₹3.20 કરોડના ખર્ચે આ બગીચાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો માટે વિવિધ પ્રકારની નાની રાઇડ્સ તેમજ કસરતના સાધનો, વડીલો માટે વોકિંગ વે સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્યારે આજે વઢવાણ શહેરના સ્થાપના દિવસ દરમિયાન નવીનીકરણ કરેલા આ બગીચાને વઢવાણના પ્રજાવત્સલ રાજવી ઠાકોર સાહેબ દજીરાજસિંહજી પાર્ક નામકરણ કરવામાં આવ્યું હતું અને વઢવાણના રાજ પરિવાર તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતનાઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ બગીચામાં મહારાજા દાજીરાજસિંહજીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વઢવાણ ભોગાવો નદીના કિનારે મહાઆરતી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકીય મહાનુભાવો તેમજ સ્થાનિક લોકો દ્વારા વઢવાણની ઐતિહાસિક ભોગાવો નદીની આરતી કરવામાં આવી હતી અને વઢવાણ શહેર માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે વધુ 5 ગાડી ફાળવવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. લોકશાહી છે, આપ એક સ્ટેટ છો, રાજા છો, શું કહેશો વઢવાણની પ્રજાને, શું સંદેશો આપશો? સંદેશ તો એમ જ આપીશ કે આપણી ગમે એ વસ્તુ છે વઢવાણમાં તો પ્રજાને રિસ્પોન્સિબિલિટીને ધ્યાન રાખવું જોઈએ ને જે તંત્ર છે એમને મદદ કરવી જોઈએ અને આપણે જેમ ગંદકી છે એ આપણે ધ્યાન રાખીને રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે રહેવું જોઈએ. એ મારી પ્રાર્થના છે વઢવાણ નાગરિકોને. ધન્યવાદ. હાજી, આ તો બહુ આપણે ગૌરવનો દિવસ છે અને દાજીરાજ બાપુ એક નરેશ જે હતા એ સંત પુરુષ જેવા નરેશ હતા, જે ભેદભાવમાં માનતા નહીં, ઇસ્લામ અને હિન્દુઇઝમ બેમાં માનતા અને આજે પણ એ સંત તરીકે ઓળખાય છે. માણસો એમની માનતાઓ માને છે અને આવા રાજવીના નામે આજે આ પાર્કનું નામ પડી રહ્યું છે એ એક બહુ ગૌરવની વાત છે. વઢવાણના નરેશોમાં એક શ્રેષ્ઠ હતા અને હજી અત્યારે બી આપ કોઈ માનતા માને અને એમના માથે નાળિયેર મૂકે અને આપનું જો માનતા સાચ થવાની હોય તો નાળિયેર આપની સામે ફૂટે છે, એવી સચ્ચતા છે એમની. તો એ નરેશને બહુ ગૌરવ છે આપણી વાત. પહેલાં તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન કે એમને દાજીરાજ બાપુના નામ ઉપર આ પાર્કનું નામ પાડ્યું છે. તો વઢવાણ પૂરો રાજવી પરિવાર, ઠાકોર સાહેબ, માધાની પરિવાર બધાને ખૂબ ખૂબ આનંદ થયો છે અને આપણને ખૂબ ગર્વની વાત છે કે દાજીરાજ બાપુના નામ ઉપર એમને આ પાર્કનું ઓલું કર્યું છે. અને બીજી વાત આપણે કહું કે દાજીરાજ બાપુની જૂની જે ડાયરીઓ છે એ હું પડતો હતો તો એમાં દાજીરાજ બાપુને ખૂબ પ્રેમ છે ગાર્ડન અને ફોરેસ્ટ અને આપણે જે કુદરતી છે એમને બહુ શોખ હતો. એટલે હવે એમનો શોખ હતો એ કોઈને ખબર નહોતી, પણ તોય આ મહાનગરપાલિકાએ દાજીરાજ બાપુનું આ પાર્ક એમના નામ ઉપર કર્યું છે. તો એ એમનો જે આટલું બધું લાગણી હતી નેચર માટે ને પ્લાન્ટ્સ માટે, તો એ બહુ સરસ રીતે હવે થયું છે. તો અમે ખૂબ ખૂબ આભારી છીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને કમિશનરશ્રીને. તો આભાર વ્યક્ત કરું છું અને આ વઢવાણના નાગરિકો અને તમામ બીજા વ્યક્તિ આ પાર્કનો મજા લઈ શકે. ફિટનેસ તમે બહુ સુંદર પાર્ક બનાવ્યો છે અને બધાએ રિસ્પોન્સિબિલિટી અહીંયા ધ્યાન રાખે પાર્કનું અને નગરપાલિકાને મદદ કરે કે આ ભવિષ્યની પેઢી માટે બી આ પાર્ક સારો રહે અને મેનેજ થાય, એ એમની પ્રાર્થના છે. તો એ હું વઢવાણ ખાતે ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમૂહ જે ધર્મ તળાવ છે એ ધર્મ તળાવના કાંઠે એક નવો પાર્ક જેને વઢવાણના પ્રજાવત્સલ રાજવી એવા દાજીરાજસિંહ બાપુના નામાભિધાન સાથે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે સાથે પૂજ્ય દાજીરાજ બાપુની પ્રતિમાનું પણ
અનાવરણ કરવામાં આવ્યું છે। આ પાર્કથી આ વઢવાણ શહેરના, સુરેન્દ્રનગર શહેરના સૌ નગરજનો અહીંયા શાંતિથી બેસી શકે, બાળકો રમી શકે એ પ્રકારના બધા સાધનો ગોઠવવામાં આવ્યા છે। જીમમાં જેમ આપણે જઈએ એમ જીમના સાધનો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે કે બાળકો યુવાનો કસરત પણ કરી શકે। અહીંયા આ પાર્કની બંને બાજુ ધરમ તળાવ અને કમળ તળાવ આવેલા છે, એટલે આમાં એક કુદરતી સરસ મજાના વાતાવરણ વચ્ચેનો આ પાર્ક આજે જેને લોકો માટે ખુલ્લો મૂક્યો છે। સાથે સાથે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો કલેક્શન માટેની જે 44 ગાડી હતી એમાં આજે 5 ગાડીનો વધારો કરી એ 5 ગાડીને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યો છે। સાથે સાથે અમારા સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, આપણા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ મહાનગરપાલિકાના કમિશનર બેનશ્રી યાજ્ઞિક મેડમ, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના લોકો, વિવિધ સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ દાજીરાજ બાપુના નામથી પાર્કને ખુલ્લો મૂકવામાં આવ્યો છે।